જેમાં ગરમી, ઉકળાટ, બફારો અને પવનને લઈને અને મહત્વના વરસાદ, નૈઋત્યના ચોમાસાને લઈને માહિતી આપવાની છે. વિડીયો છે એન્ડ સુધી જરૂર જુઓ મિત્રો. ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હવામાનને લગતી માહિતી તેમજ ખેતીવાડીને લગતી માહિતી તમને આ ચેનલ ઉપર જોવા મળશે મિત્રો. એટલે ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. તો રાજ્યમાં ઘણા સમયથી બફારો અને ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ આપણે. તેમ છતાં કોઈ જગ્યાએ અત્યારે હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ પણ પડી રહ્યા છે. પરંતુ જે નૈઋત્યનું ચોમાસું છે, જેવી રીતે વાત કરી હતી કે 11 તારીખે થોડુંક આગળ વધશે એ મુજબ થોડુંક આગળ વધ્યું ખરું, પણ પછી ફરીથી આગળ વધ્યા પછી નિષ્ક્રિય રીતે આગળ વધીને પછી ફરીથી જ નૈઋત્યનું ચોમાસું છે એ ત્યાં જ અટકી ગયું છે, ત્યાં જ રોકાઈ ગયું છે. ચોમાસું અત્યારે હાલ એક્ટિવ નથી. જે ચોમાસું અત્યારે હાલ એક્ટિવ છે તે ધીરે ધીરે બંગાળની ખાડી, વિશાખાપટ્ટનમ જેવા ભાગોની આસપાસનું જે ચોમાસું છે, એટલે કે જે દક્ષિણ ભારતની બંગાળની ખાડી સાઈડ સાઉથ વેસ્ટનું જે ચોમાસું છે તે અત્યારે હાલ એક્ટિવ માત્રામાં છે. અત્યારે હાલ અરબી સમુદ્ર છે તે સંપૂર્ણપણે નિષ્ક્રિય માત્રામાં છે. અત્યારે હાલ સુધીમાં હજી સુધી લાસ્ટ પ્રેડિક્શન દરમિયાન એવું કોઈ માહિતી નથી આવી કે અરબી સમુદ્રમાંથી સિસ્ટમ બની ચોમાસું ગુજરાત રાજ્ય તરફ આગળ વધે. પણ એટલું જ ચોક્કસથી છે કે અરબી સમુદ્રમાંથી સિસ્ટમ બનશે, પરંતુ આપણે જે રીતે વાત કરી હતી કે કાં તો 12 કલાકથી 48 કલાક વહેલું, કાં તો 48 કલાક મોડું, એવી રીતે આજે 14 જૂન 2026 થઈ ગઈ, 14 તારીખ થઈ ગઈ છે. તેમ છતાંય હજી ચોમાસું છે તે નિષ્ક્રિય છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, પવનની સ્પીડ ખૂબ વધારે છે અને આ બધી જે અસર થઈ રહી છે તે એક અલ નીનોના કારણે થઈ રહી છે. અલ નીનોનો મતલબ એ થાય છે કે અલ નીનો છે તે સક્રિય થઈ રહ્યો છે. અને અલ નીનો એટલે કે જે આપણે પહાડી વિસ્તારોમાંથી ગરમ હવા આવી અને નૈઋત્યનું ચોમાસું છે તે સમુદ્ર કિનારેથી બહાર આવવું, આ બે વચ્ચે મિસમેચ અન્ડરસ્ટેન્ડિંગનું નામ અલ નીનો. જેમાં ઉપરથી જે ગરમ હવા આવે છે તે નૈઋત્યના ચોમાસાને આગળ નથી વધવા દેતી, તેના કારણે ચોમાસું છે લેટ થઈ રહ્યું છે. અને આ જે તે છે લગભગ ઘણા બધા વર્ષો પછી સુપર અલ નીનો તરીકે અત્યારે હાલ આ અલ નીનો છે તે ગણવામાં આવે છે. જેવી રીતે ઘણા બધા વિડીયો તમે જોતા હશો કે અલ નીનોની અસરના કારણે ચોમાસું છે તે આગળ નથી વધી રહ્યું. એ જ રીતે અત્યારે હાલ અલ નીનો અસરના કારણે ચોમાસું અત્યારે હાલ અટકી ગયું છે. ચોમાસું બિલકુલ આગળ નથી વધી રહ્યું. ચોમાસું જે છે તે નિષ્ક્રિય કન્ડિશનમાં છે અત્યારે હાલ. અને હવે ચોમાસું ક્યારે આગળ વધશે તે આપણે નેક્સ્ટ પ્રિડિક્શન આપ્યા પછી ખબર પડશે. જે મુજબ સિસ્ટમ જોયા પછી કે હવે પછી ચોમાસું ક્યારે આગળ વધશે. મિત્રો અત્યારે વિડીયોની અંદર હાલ પૂરતું તો એટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.